24 ગામોમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો। શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા સરહદી વિસ્તારના ગામમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના સરહદી વિસ્તારને ભારતનો પશ્ચિમી છેડો કહેવામાં આવે છે। ત્યાંના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ન હોય તેવામાં આ સરહદી વિસ્તારમાં કામ કરતી નામાંકિત એકમાત્ર સંસ્થા શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર શિક્ષણ સાથે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજી પોતાની સેવાની સુવાસ ફેલાવતી હોય છે। ત્યારે આ સંસ્થા દ્વારા એક અલગ જ પ્રકારનો મેગા હેલ્થ આરોગ્ય ચેકઅપ કેમ્પનું 23/2/2025ના રોજ સરહદના પ્રથમ 24 ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું એક સાથે આયોજન કરવામાં આવેલ। શ્રી કૃષ્ણા નર્સિંગ કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓ અને 50 ફેકલ્ટીની 24 ટીમ, જેમાં દરેક ટીમમાં ડોક્ટર સહિત લેબ ટેકનિશિયન સહિતની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, સુગર ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, બોડી માસ ઇન્ડેક્સ સહિતના હેલ્થ ચેકઅપ કરી શકાય, અવનવા રોગોની જાણકારી તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા લોકોને વધુને વધુ માહિતી પૂરી પાડી અને આરોગ્ય વિશે જાગૃત કરવામાં આવ્યા હતા। ટ્રસ્ટી સરતનભાઈ દેસાઈએ જણાવ્યું કે સીમાવર્તી લોકોમાં આરોગ્યની જાગૃતતા આવે તે હેતુ પાણી પહેલા પાડ બાંધવી, પોતાના શરીરના આરોગ્યની ચકાસણી કરાવી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ મેળવે તે હેતુસર બોર્ડરના છેલ્લા 24 ગામોના વિસ્તારમાં આ પ્રોગ્રામનું આયોજન પ્રથમ વખત થયું, જ્યાં હજારો લોકોએ તેમજ બાળકોએ આરોગ્ય ચકાસણી કરાવી હતી। ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા વાવ અને સોયગામના સરહદી 24 ગામોમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં આ વિસ્તારના લોકોમાં બીપી, ડાયાબિટીસ જેવા રોગોની આરોગ્ય તપાસણી કરી અને લોકોને આરોગ્ય વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। કૃષ્ણા સ્ટુડન્ટ નર્સિંગના સ્ટુડન્ટ દ્વારા ગામમાં જઈને લોકોને અવેરનેસ પણ કર્યા અને જે પણ કેમ્પમાં આવ્યા એમની પણ તપાસણી કરી અને સરસ મજાનું આયોજન કર્યું છે। હું પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરું છું, છતાં પણ આ વિસ્તારના જે કેમ્પમાં હું પણ મારી ફરજના ભાગ ભજવી સેવા માટે હું આવ્યો છું। મારા નમસ્કાર, મારું નામ ચેતના રાઠોડ છે। અમે શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે આયોજિત કરવામાં આવ્યો હતો જે મેગા હેલ્થ કેમ્પ, તેમાં માવસરી ગામમાં જે આયોજિત થયો તેમાં બહોળા વિસ્તારમાં લોકો આવ્યા અને તેમણે અમને બહુ સાથ સહકાર આપ્યો અને હું અમારા ગ્રુપ તરફથી અને શ્રી કૃષ્ણા ફેમિલી તરફથી આપ સૌને ખૂબ ખૂબ ભાઈ બાબરને કોલેજ નર્સિંગ દ્વારા અમારા ગામમાં કેમ્પ રાખવામાં આવ્યો હતો। અમને બધાને ખબર નહોતી બ્લડ ગ્રુપ એટલે શું। બ્લડ ગ્રુપ અમે પહેલી વાર જ કરાવ્યું હતું અને તે નર્સિંગ લોકો પણ વહેલા આવી ગયા હતા। ખૂબ ખૂબ આભાર। જે અમારી જનરલ પ્રાથમિક શાળાની અંદર આરોગ્ય કેમ્પ શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ તરફથી રાખવામાં આવ્યો, તે બદલ અમારા ગામના મોટાભાગના લોકોએ એમાં લાભ લીધો। સાથે સાથે મારી શાળાના તમામ બાળકો પર પોતાના બ્લડ ગ્રુપ વિશે માહિતગાર થયા, એમને રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને ખરેખર બહુ સરસ મજાનું આયોજન કેમ્પનું કરવામાં આવ્યું છે। બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। Namaste. Shri Krishna Institute of Nursing is organized largest medical camp at 24 villages of border area, and where more than 500 students have been participated in this medical camp, and more than 50 faculties have been participating in medical camp, and to make this camp a successful one. And you can see that there are many people who come for a checkup, such as sugar test, blood pressure, body mass index, then general consultation services. કમિંગ ફ્રોમ શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર। આજ હું ચોથા નિશાળા ગામમાં આવ્યો છું। શાના માટે આવ્યો છું તો કે હેલ્થ રિલેટેડ એક કેમ્પ કરવામાં આવ્યો, એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। હેલ્થની અંદર શું છે કે ગામના છેવાડાનું ગામ છે, એની અંદર હેલ્થની અંદર શું કેવા રોગો આવે છે અને એનું નિરીક્ષણ કરવાનું અને એમની હેલ્થનું ચેકઅપ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એ કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ વતીથી અમે 25 જણાની અમારી ટીમ દ્વારા એ આખા ગામનું સર્વે કરીને એમની હેલ્થનું ચેકઅપ કરવામાં આવેલું છે। આજે રોજ દેસાઈ આકાશભાઈ કાનજીભાઈ, ગામ જલોયા, અહીં શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર હેલ્થ કેમ્પનું આયોજન કર્યું હતું, જે આસપાસના 24 ગામોમાં હેલ્થ કેમ્પનું આયોજન કર્યું છે, જેના દ્વારા 50 વિસ્તારોમાં લોકોને હેલ્થ વિશે જાણકારી મળે છે। તેમને જાણ થાય છે કે હેલ્થમાં કેવી બાબતોનો સમાવેશ થાય છે, જેમનાથી બેઝિક હેલ્થ કેમ્પ અમને પ્રોવાઈડ કરી હોવાથી તેમને એ મફતમાં ઉપલબ્ધ થઈ છે, જેથી તેમને પણ એનાથી પણ બહુ જ મદદ મળી છે। 50 વિસ્તારોમાં મોટે ભાગે લોકોને હેલ્થ વિશે કોઈ જ જાણકારી હોતી નથી। આ હેલ્થ કેમ્પથી એમને એના વિશે પણ જાણકારી મળી છે। શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટની જેમ બીજી સંસ્થાઓએ પણ આવી હેલ્થ કેમ્પનું આયોજન કરીને 50 વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા જોઈએ। આનાથી બીજા લોકોને પણ બહુ હેલ્પ મળી રહી છે। મેં પણ મારું હેલ્થ ચેકઅપ કરાવ્યું છે, જેથી કરીને મને પણ બહુ હેલ્પ મળી છે। મને પણ ખબર પડી કે આના સિવાય પણ આવી બાબતોનો હેલ્થ ચેકઅપમાં સમાવેશ થાય છે। બેઝિક હેલ્થ ચેકઅપથી
અહીંયાના લોકોને પણ બહુ ફાયદો થયો છે. અમારા ગામ જલોયા સિવાય જે બોર્ડર ઉપર છેલ્લું ગામ છે તેમાં અને બીજા આજુબાજુના 24 ગામોમાં પણ આવી રીતે હેલ્થ ચેકઅપ કેમ્પનું શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા લોકોને ખૂબ જ હેલ્પ મળે છે. ધન્યવાદ. એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા.